નમસ્કાર. ચાલો ને જરા વિચારો એવા જંગલો વિશે જ્યાં દરેક વૃક્ષની પોતાની એક કહાણી હોય, જ્યાં દરેક પાંદડું ઇતિહાસનું એક પાનું હોય. લાગે છે ને કે આ તો કોઈ કલ્પના છે, પણ ગુજરાતમાં આ એક જીવંત હકીકત છે. આજે આપણે ગુજરાતના અનોખા સાંસ્કૃતિક વનોની સફરે નીકળવાના છીએ. એવી જગ્યાઓ જ્યાં પ્રકૃતિ, ઇતિહાસ અને આપણી શ્રદ્ધા બધું જ એકબીજામાં ભળી જાય છે. તો ચાલો આ અદ્ભુત વારસાને જરા નજીકથી ઓળખીએ. તો સવાલ એ છે કે શું જંગલો ખરેખર વાર્તા કહી શકે? આમ તો લાગે કે ના, પણ ગુજરાતમાં આનો જવાબ છે એકદમ હા. અહીં એવા વન ઉછેરવામાં આવ્યા છે જે આપણને ખાલી શુદ્ધ હવા જ નથી આપતા, પણ આપણી સંસ્કૃતિની, આપણા વારસાની ગાથાઓને પણ ધબકતી રાખે છે. તો આખરે આ સાંસ્કૃતિક વન છે શું? જુઓ, આ ગુજરાત વન વિભાગની માત્ર એક વૃક્ષારોપણની યોજના નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ એક એવી પહેલ છે જેનો મુખ્ય હેતુ છે લોકોને વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડવાનો, આપણી સંસ્કૃતિનું ગૌરવ સમજાવવાનો અને હા, આયુર્વેદના આપણા પ્રાચીન જ્ઞાનને ફરીથી લોકો સુધી પહોંચાડવાનો. તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ. આ અનોખો વિચાર આવ્યો ક્યાંથી? એનું મૂળ શું છે? અને કેવી રીતે આ એક નાનકડો વિચાર આજે આટલો મોટો પ્રોજેક્ટ બની ગયો? ચાલો સમજીએ. અને જુઓ, આ કોઈ નાનો સૂનો પ્રયોગ નથી હો. વર્ષ 2004થી લઈને આજ સુધીમાં ગુજરાતમાં કુલ 24, જી હા 24 સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યા છે. અને આ ખાલી એક નંબર નથી, આ તો પર્યાવરણ અને સંસ્કૃતિ માટેની લગભગ 2 દાયકાની લાંબી પ્રતિબદ્ધતાની નિશાની છે. આખી સફર પર નજર કરીએ તો એ લગભગ 2 દાયકા જૂની છે. બધી શરૂઆત થઈ 2004માં ગાંધીનગરમાં બનેલા પુનિત વનથી. પણ રસપ્રદ વાત એ છે કે સમયની સાથે આ વિચાર પણ વિકસ્યો. 2012 આવતા તો ગોવિંદ ગુરુ સ્મૃતિવન જેવા વન બનવા લાગ્યા, જે આદિવાસી શહીદોને સમર્પિત હતા. અને આ સફર અટકી નથી, હજી પણ ચાલુ છે. જેનું સૌથી નવું ઉદાહરણ છે 2025માં બનનારું ગળતેશ્વર વન. આ બતાવે છે કે આ વિચાર કેટલો જીવંત અને ગતિશીલ છે. પણ આ બધા વનોમાં એવું તો શું ખાસ છે? વાત ખાલી ગમે ત્યાં વૃક્ષો વાવવાની નથી. એની પાછળ એક ઊંડો વિચાર છે. દરેક વન 2 મજબૂત પાયા પર ઊભું છે. એક છે શ્રદ્ધા અને બીજો છે આપણો ઇતિહાસ. ચાલો પહેલા સ્તંભની વાત કરીએ, શ્રદ્ધા. આ વનોને ખાસ કરીને એવી જગ્યાઓ પર બનાવવામાં આવ્યા છે જે આપણા પવિત્ર તીર્થસ્થાનો છે, આધ્યાત્મિક કેન્દ્રો છે, જેથી પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેનું જે જોડાણ છે ને એ વધુ મજબૂત બને. દાખલા તરીકે આપણે અંબાજી શક્તિપીઠ જઈએ તો ત્યાં માંગલ્ય વન જોવા મળે. સોમનાથ જ્યોતિર્લિંગની પાસે જ હરિહર વન છે. અને વાત આટલેથી નથી અટકતી. જૈન ધર્મના પવિત્ર તીર્થો તારંગા અને પાલિતાણા, ત્યાં પણ તીર્થંકર વન અને પાવક વન બનાવવામાં આવ્યા છે. એટલે કે આ વનો ખાલી વૃક્ષોનો સમૂહ નથી, પણ એ પવિત્ર જગ્યાઓની જે દિવ્ય આભા છે એનો જ એક હિસ્સો છે. તો એક તરફ જો શ્રદ્ધાનો આધાર છે, તો બીજી તરફ છે આપણો ગૌરવવંતો ઇતિહાસ. કેટલાક વનો તો જાણે કે જીવંત સ્મારકો જેવા છે. એ એવી જગ્યાઓ છે જે આપણને ઐતિહાસિક ઘટનાઓ, ખાસ સ્થળો અને આપણા મહાન વ્યક્તિત્વોની યાદ અપાવે છે. અહીં તો જાણે ઇતિહાસ પોતે શ્વાસ લેતો હોય એવું લાગે. પાવાગઢમાં આવેલું વિરાસત વન હોય, કે પછી બારડોલીમાં સરદાર સાહેબને સમર્પિત એકતા વન હોય, ભૂચર મોરીના યુદ્ધના શહીદોને યાદ કરતું શહીદ વન હોય, કે પછી આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરતું ગોવિંદ ગુરુ સ્મૃતિ વન હોય. આ બધી જગ્યાઓ શું કરે છે ખબર છે? એ ઇતિહાસને પુસ્તકોના પાનામાંથી બહાર કાઢીને આપણી નજર સામે, આપણી વચ્ચે જીવંત કરી દે છે. ચાલો, અત્યાર સુધી તો આપણે બહારથી વાત કરી. હવે જરા વનની અંદર જઈને જોઈએ. જ્યારે કોઈ આ સાંસ્કૃતિક વનની મુલાકાત લે તો એમને અંદર શું જોવા મળે, કેવો અનુભવ થાય? ચાલો એ જાણીએ. જુઓ, જેવી રીતે આપણે વનમાં પ્રવેશ કરીએ, એક અલગ જ યાત્રા શરૂ થાય છે. સૌથી પહેલાં મોટા ભાગે આવે છે આરોગ્ય વન, જ્યાં ચારે બાજુ ઔષધીય વનસ્પતિઓની મહેક હોય. ત્યાંથી આગળ વધીએ એટલે આવે રાશિ નક્ષત્ર વન, જ્યાં લોકો પોતાની રાશિ કે નક્ષત્ર સાથે જોડાયેલું વૃક્ષ શોધી શકે છે. અને આ બધું જ એવી રીતે ગોઠવવામાં આવ્યું છે કે તે એક સુંદર સામુદાયિક જગ્યા, એક પ્રવાસી કેન્દ્ર બની જાય જ્યાં લોકો હળે મળે. અને આ જ તો આખા પ્રોજેક્ટની સુંદરતા છે. એક જ જગ્યાએ 2 અલગ અલગ દુનિયા જોવા મળે છે. એક તરફ છે આરોગ્ય વન,
જે પૂરેપૂરું આયુર્વેદના વૈજ્ઞાનિક જ્ઞાન અને ઔષધીય વનસ્પતિઓ પર આધારિત છે. તો બીજી જ તરફ છે રાશિ નક્ષત્ર વન, જે જ્યોતિષ જેવી આપણી સાંસ્કૃતિક માન્યતાઓ દ્વારા આપણને કુદરત સાથે જોડે છે. મતલબ કે વિજ્ઞાન અને શ્રદ્ધાનો કેવો અદ્ભુત સંગમ. આ એક વાક્યમાં જાણે આખા પ્રોજેક્ટનો સાર આવી જાય છે કે મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડવાનો અને આપણી સંસ્કૃતિ તેમજ આયુર્વેદનું મહત્વ સમજાવવાનો છે. મતલબ કે આ કામ ખાલી પર્યાવરણ બચાવવા પૂરતું સીમિત નથી. આ તો માણસ, પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે જે કડી તૂટી ગઈ છે ને એને ફરીથી જોડવાનો એક સાચા દિલથી કરેલો પ્રયાસ છે. તો સવાલ એ થાય કે આટલા વર્ષોની મહેનતનું પરિણામ શું મળ્યું? શું આ પહેલ ખાલી વૃક્ષો વાવવા સુધી જ રહી કે પછી એનાથી આગળ વધીને કોઈ કાયમી વારસો પણ બનાવી શકી? અને જવાબ છે હા. આજે આ સાંસ્કૃતિક વનો માત્ર જંગલો નથી રહ્યા. એ તો જીવંત પુસ્તકાલયો બની ગયા છે, જ્યાં દરેક વૃક્ષ પાસે કહેવા માટે એક વાર્તા છે. એવા ધબકતા સાંસ્કૃતિક કેન્દ્રો બન્યા છે, જ્યાં પરિવારો સાથે આવે છે, બાળકો પ્રકૃતિને જોઈને શીખે છે અને લોકો પોતાના મૂળ સાથે, પોતાના વારસા સાથે ફરીથી જોડાય છે. આ પ્રોજેક્ટની સફળતાને આપણે 3 રીતે જોઈ શકીએ. એક તો એણે આપણા સાંસ્કૃતિક વારસાને સાચવ્યો. બીજું, લોકોમાં પર્યાવરણ માટે જાગૃતિ લાવી. અને ત્રીજું, એનાથી સ્થાનિક પ્રવાસનને પણ ખૂબ પ્રોત્સાહન મળ્યું. એટલે પરિણામ એ આવ્યું કે આ વિસ્તારો ખાલી હરિયાળા જ નથી બન્યા, પણ સાથે સાથે આર્થિક રીતે પણ વધુ મજબૂત બન્યા છે. તો ગુજરાતના આ સાંસ્કૃતિક વનો આપણને એક બહુ જ મોટી વાત શીખવે છે કે પ્રકૃતિ અને સંસ્કૃતિ આ બે અલગ અલગ વસ્તુઓ નથી. એ તો એક જ સિક્કાની બે બાજુ છે. અને આ જ વિચાર આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસ, આપણા શહેરોમાં, આપણા ગામડાના પર્યાવરણમાં હજી એવી કેટલીય વાર્તાઓ છુપાયેલી હશે જેને આપણે શોધીને દુનિયા સામે લાવી શકીએ.